અમદાવાદથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં થયો છે મોટો ખુલાસો। ગુજરાત એટીએસના સકંજામાં આવેલા આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે। તેમની ધરપકડથી આઈએસના સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે। નાના ચિલોડાથી હથિયારો મળવાથી એટીએસને સ્થાનિક વ્યક્તિની મદદનો શક છે, જેને લઈને એટીએસ દ્વારા સ્થાનિક વ્યક્તિની તપાસ શરૂ કરાઈ છે। સાથે જ નાના ચિલોડામાં હથિયાર 3 કે 4 દિવસ પહેલા મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને એટીએસે નાના ચિલોડા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે। ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસે તપાસ શરૂ કરી છે। આ તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે। એટીએસે ફોનની હિસ્ટ્રી રિકવર કરવા એફએસએલમાં મોકલ્યો છે અને 6 દુભાષિયા સાથે રાખીને આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે। ચારેય આરોપીઓને અલગ અલગ રાખીને પૂછપરછ કરાઈ રહી છે। એટીએસને આરોપીઓના ફોનમાંથી અન્ય લોકોના ફોટા પણ મળી આવ્યા છે, જે ટાર્ગેટ હોવાની સંભાવના છે। તમિલનાડુ પોલીસની એટીએસની એક ટીમ ગુજરાત એટીએસ પહોંચીને તપાસમાં જોડાઈ છે। 4 પૈકી 2 આતંકીઓ 8 વાર ભારત આવી ચૂક્યા છે। આતંકી મોહમ્મદ નુસરત સોનાની દાણચોરીમાં અને મોહમ્મદ ફારિસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો થયો છે। તો આતંકી મોહમ્મદ રસદીન સામે શ્રીલંકામાં 5 કેસ નોંધાઈ ચૂક્યા છે। ચારેય આતંકીઓની ફેબ્રુઆરી માસથી આતંકી ટ્રેનિંગ ચાલુ હતી અને આ તાલીમ બાદ આત્મઘાતી હુમલા માટે ભારત મોકલાયા હતા। આ સમગ્ર મામલે એટીએસે આતંકીઓના પરિવારને પણ જાણ કરી છે। એટીએસની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ છે। આતંકીઓના મોબાઈલમાંથી શપથ અને અબુ પાકિસ્તાનીનો ફોટો મળી આવ્યો છે। હજુ વધુ પૂછપરછમાં આતંકીઓના મનસૂબાના વધુ ખુલાસા થવાની શક્યતા છે। અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, નિવૃત્ત કસ્ટમ અધિકારીના બંગલામાં ઘૂસ્યો બુકાનીધારી। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સનસનીખેજ ઘટના બની। બુકાનીધારી યુવક એરગન સાથે નિવૃત્ત આઈઆરએસના બંગલામાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો। જો કે ફરિયાદીની સતર્કતા અને હિંમતના કારણે લૂંટારૂ ઝડપાઈ ગયો। ઘટનાની વિગત પ્રમાણે બુકાનીધારી યુવકે એરગન સાથે નિવૃત્ત આઈઆરએસના બંગલામાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો। શહેરના આનંદનગર રોડ પર આવેલી સાગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ કસ્ટમ વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા। સોમવારે સાંજે તેમના ઘરે તેઓ હાજર હતા। એ દરમિયાન એક બુકાનીધારી શખ્સે તેમના ઘરે આવી હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો। હથિયાર બતાવીને ઘર में जो पैसा रखा है वो दे दो એવી ધમકી પણ આપી। ત્યારબાદ આરોપી અને ફરિયાદી વચ્ચે ઝપાઝપી થઈ। જો કે ફરિયાદીની સતર્કતા અને હિંમતના કારણે આરોપી ઝડપાઈ ગયો। આરોપીએ કયા કારણોસર આ લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી। તેની સાથે અન્ય કોઈ સહ આરોપી હતા કે કેમ, કેટલા સમયથી રેકી કરીને લૂંટ કરવા આવ્યો હતો તે અંગે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી તપાસ હાથ ધરી છે। વીજ તંત્રની ઘોર બેદરકારીથી વીજ લાઇનમાં ધડાકા સાથે આગ ભભૂકી। વડોદરાના તાંદલજાની ઘટના। જીવતા વીજ વાયરો ધડાકા અને ભડાકા સાથે સળગી ઉઠ્યા। વડોદરાના તાંદલજા વિસ્તારમાં વીજ લાઇનમાં ધડાકા સાથે આગ લાગી। ભડકો થતા જીવતા વીજ વાયરો સળગીને તૂટી ગયા હતા, જેના પગલે અવરજવર કરતા રાહદારી તથા રહેવાસીઓના જીવ જોખમમાં મુકાયા। વીજ તંત્રની બેદરકારીના કારણે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ઉભો થયો। આગ લાગતા અમીન પાર્ક, શાલીમાર ડુપ્લેક્સ, તહુરા પાર્કમાં અંધારપટ છવાઈ ગયો હતો। વીજળી ગુલ થઈ જતા ભર ઉનાળે ભીષણ ગરમીમાં લોકોને આકરા તાપમાં શેકાવાનો વારો આવ્યો। વીજ તંત્રની બેદરકારીની આ પહેલી ઘટના નથી। વીજ લાઇનમાં આગ લાગવાની આ ઘટના ચોથી વાર બની। વારંવારની બેદરકારીથી સ્થાનિક લોકો ધુઆપુઆ થયા। નાગરિકોમાં એમજીવીસીએલ સામે રોષ ભભૂકી ઉઠ્યો। ફાયર બ્રિગેડને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી। કચ્છના કાનમેરના રણમાં થયેલી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત। કાનમેર રણમાં ખેલાયેલા ખૂની ખેલમાં હત્યારાઓને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। મીઠાના અગરો માટે જમીન પર કબજો મેળવવા કરાયેલી હત્યાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી। આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ, હાઈવે, હોટલ અને કાનમેર ગામમાં રિકન્સ્ટ્રક્શન કરાયું। કાનમેરના રણમાં 13 મેના રોજ બપોરે આરોપીઓએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો। ફાયરિંગ અને તીક્ષ્ણ હથિયારોથી કરાયેલા હુમલામાં એકનું મોત થયું હતું। આ કેસમાં પોલીસે 17 મેના રોજ 10 ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ સહિત 16 આરોપીઓની ધરપકડ કરી હતી અને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। ત્યારે આરોપીઓને સાથે રાખીને પોલીસે આખા મર્ડર કેસનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આ સમયે ભચાઉ ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલાને સાથે રાખીને કાર્યવાહી કરાઈ। છોટાઉદેપુર જિલ્લામાં છતરપિંડીની અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। જડીબુટ્ટીના નામે લાખો રૂપિયા પડાવવાનો કારસો રચ્યો। છેતરપિંડીની અલગ જ મોડસ ઓપરન્ડી અપનાવનારો ભેજાબાજ આવી ગયો સકંજામાં। જો કે હાલ તો ઠગબાજ ટોળકીનો એક જ સાગરીત પકડાયો છે, પરંતુ લોકોને છેતરવાની તેઓની સ્ટાઇલ ચોંકાવનારી છે। આ ઠગબાજ ટોળકી આયુર્વેદિક જડીબુટ્ટીના નામે લોકોના લાખો રૂપિયા ઠગી લેતી। આટલું જ નહીં, રૂપિયા પડાવવા માટે ધમકી પણ આપતી। નગ્ન અવસ્થામાં યુવકના ફોટા પાડી લઈ ધમકી આપી હતી કે પૈસા નહીં આપે તો આશ્રમના લોકો ઘરે આવશે અને ઢોલ નગારા સાથે વરઘોડો કાઢશે। વેપારીના નગ્ન ફોટા વોટ્સએપ પર પણ મોકલ્યા હતા। છોટાઉદેપુરના એક ગામમાં યુવક પગની સારવાર કરવા ગયો અને લાખો રૂપિયા ખંખેરી લીધા।
ધમકી આપ્યા બાદ બદનામીના ડરથી યુવકે પહેલા ગૂગલ પે થી 12,000 અને ત્યારબાદ 8 લાખ જમા કરાવ્યા હતા. આમ છતાં શખ્સોએ 3 માસના વ્યાજ સહિત 8.32 લાખની માંગણી કરી હતી. જો કે યુવક વધુ છેતરાય એ પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે આ ટોળકીમાંથી એક સાગરીતને પકડી લીધો છે. જો કે પકડાયેલા સાગરીતની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. આ ટોળકીએ અન્ય કેટલા લોકોને ભોગ બનાવ્યા છે એ સહિતની પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે. કાળઝાળ ગરમીમાં સરકારી કચેરીઓ પણ સુમસામ બની, અરજદારો પણ એકલ દોકલ સંખ્યામાં દેખાયા. જૂનાગઢમાં આગ ઝરતી ગરમી વચ્ચે પણ સરકારી કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા જોવા મળ્યા. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં જૂનાગઢની મામલતદાર કચેરીની વિવિધ શાખાઓમાં પંખા નીચે કામ કરતા કર્મચારીઓ નજરે પડ્યા, તો કેટલાક કર્મચારીઓ પોતાની સીટ પર તેમજ બીજી અન્ય જગ્યાએ જોવા નહોતા મળ્યા. બીજી તરફ અરજદારો પણ એકલ દોકલ સંખ્યામાં દેખાયા. ભીષણ ગરમીમાં લોકોએ બહાર નહીં નીકળવાનું હિતાવહ માન્યું. આપતી વરસતી કાળઝાળ ગરમીએ લોકોમાં ત્રાહિમામ મચાવી દીધો છે. ત્યારે જનસંપર્કવાળી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓ રિસેસ બાદ કેવા પ્રકારે કામગીરી કરે છે તેને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું, જ્યાં તમામ કર્મચારીઓ પોતાની કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા. વેકેશનમાં રાજકોટનું અટલ સરોવર તરફ લોકોની ભીડ જોવા મળી, પરંતુ ત્યાં જઈને લોકોને મોંઘું પડ્યું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓને આકર્ષતું અટલ સરોવર લૂંટ સરોવર બની ગયું છે. આવું અમારું નહીં, પરંતુ અહીં આવતા લોકોનું માનવું છે. બહાર મળતી વસ્તુના ભાવ અંદર જતા જ ડબલ થઈ જતા હોવાની સહેલાણીઓની બૂમ છે. ખાણીપીણી સહિતની વસ્તુના ભાવ ડબલ થઈ જતા હોવાથી અહીંયા સામાન્ય પરિવારના લોકોને ફરવા આવવું ઘણું મોંઘું પડી જાય છે. આમ તો આ અટલ સરોવર અમદાવાદના કાંકરિયા જેવું જ લાગે છે. શહેરના નવા રેસકોર્સ ખાતે આ અટલ સરોવર બન્યું છે. આ સ્થળ એ શહેરનું સૌથી આકર્ષક ફરવાલાયક સ્થળ પણ છે. જો કે આ ફરવાલાયક સ્થળ બનતાની સાથે જ વિવાદમાં પણ આવ્યું. અટલ સરોવરના સંચાલકોને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા નોટિસ અપાઈ છે. મનપાની મંજૂરી વિના બહારના વેન્ડરોને ઉભા રાખાયા હોવાનો આક્ષેપ છે. તો સાથે સાથે પાણીપુરી સહિત ખાણીપીણીની વસ્તુઓ ડબલ ભાવે વેચાઈ રહી છે. અટલ સરોવરમાં વેચાતી વસ્તુઓના ભાવની વાત કરવામાં આવે તો 20 રૂપિયામાં વેચાતી પાણીપુરીની ડીશ અટલ સરોવરમાં 40 રૂપિયામાં વેચાય છે. આ ઉપરાંત પાણીની બોટલના પણ 10 થી 20 રૂપિયાના બદલે 20 થી 40 રૂપિયા વસૂલવામાં આવતા હોવાની લોકોની બૂમ છે. ફોટોમાં આકર્ષિત લાગતી કેટલીક રાઇડ્સ હજુ પણ બંધ હાલતમાં છે. અટલ સરોવરના લોકાર્પણ પહેલા ટોય ટ્રેનની મોટી વાતો થતી હતી. જો કે હજુ ટોય ટ્રેનના ટ્રેકના પણ કોઈ ઠેકાણા નથી. ક્યારે આ ટોય ટ્રેન શરૂ થશે તેનું પણ નક્કી નથી. આ ઉપરાંત અટલ સરોવરના પ્રવેશ દ્વારથી પાર્કિંગ વિસ્તાર લગભગ અડધો કિલોમીટર જેટલો દૂર છે. કાર અને બાઇક પાર્ક કરવાના પણ ચાર્જ ચૂકવવા પડે છે. વડતાલમાં બનશે અક્ષર ભુવન મ્યુઝિયમ. પ્રાચીન ટેકનિકથી વડતાલમાં તૈયાર થઈ રહ્યું છે મ્યુઝિયમ. ગોમતી સરોવરના કિનારે 38,800 ચોરસ યાર્ડના વિશાળ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ અક્ષર ભુવન સાકાર થવા જઈ રહ્યું છે. આ મ્યુઝિયમ પ્રાચીન ભારતીય સ્થાપત્યના આધુનિક ટેકનોલોજીની દિવ્યતા અને ભવ્યતાનું સંયોજન છે. આ મ્યુઝિયમની ખાસિયત એ છે કે તે સિમેન્ટ કે સ્ટીલનો ઉપયોગ કર્યા વગર જ બની રહ્યું છે. સિમેન્ટની જગ્યાએ ગુગળ, ગોળ, હરડે, અડદનો લોટ, રેતી અને પાણીના મિશ્રણને 100 વાર ઘંટીમાં પીસીને તેમાંથી સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થશે, જેમાં 200 વર્ષ અને તેનાથી જૂની ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુઓનો સંગ્રહ જોવા મળશે. મ્યુઝિયમમાં 1014 સ્તંભ, 1352 મકાનો, 34 નાના ગુંબજ, એક મુખ્ય ગુંબજ અને 9 વિશાળ મ્યુઝિયમ હોલનો સમાવેશ થાય છે. સાથે જ રિસેપ્શન હોલ, સંત આશ્રમ અને પ્રિઝર્વેશન લેબોરેટરી પણ બનાવાશે. મ્યુઝિયમમાં 3D પ્રોજેક્શન, હોલોગ્રાફિક પ્રેઝન્ટેશન, ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તથા અનેક પ્રકારની આધુનિક ટેકનોલોજીથી ભગવાન શ્રી સ્વામિનારાયણની જીવનયાત્રાનો વાસ્તવિક અનુભવ કરી શકાશે. અક્ષર ભુવનના બાંધકામમાં ચૂનો, કપચી, રેતી અને પથ્થરની ધૂળના મિશ્રણથી 4 ફૂટનું સ્તર નાખવામાં આવ્યું છે, જેને ફાઉન્ડેશન બેડ કહેવામાં આવે છે. ફાઉન્ડેશન બેડ પર 14,000 ટન વજન મૂકીને તેની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું, જે ધરતીકંપના આંચકાને સરળતાથી સહન કરી શકે છે. ઊંઝાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત. મોંઘા દાટ ચોપડા હવે મળશે રાહત દરે. અહીં થઈ રહ્યું છે નોટબુકોનું વિતરણ. વાલીઓ અને વિદ્યાર્થીઓ નોટબુક લેવા માટે લાંબી લાઇનમાં ઊભા છે, કારણ કે અહીં મળે છે રાહત દરે ચોપડા. ઊંઝા માર્કેટ યાર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે ઉમદા નિર્ણય લેવામાં આવ્યો, જેમાં સ્થાનિક બજારમાં મળતા મોંઘાદાટ ચોપડા, નોટબુકો ઊંઝા એપીએમસી દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે આપવાનો નિર્ણય કરાયો છે. જેના માટે ઊંઝા એપીએમસી દ્વારા 50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઊંઝા એપીએમસી એ આ માટે ટોટલ 7 લાખ નંગ ચોપડા અને નોટબુક છપાવી તેનું વિતરણ શરૂ કર્યું છે, જેને લઈ સવારથી જ ચોપડા લેવા માટે વિદ્યાર્થીઓની અને વાલીઓની કતારો જોવા મળી રહી છે. દર વર્ષે એપીએમસી દ્વારા આ રીતે ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે. સારી ક્વોલિટીના વ્યાજબી ભાવે ચોપડા મળતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. રાજકોટ શહેરના અજીરેમની પાછળ રામવન નજીક વિસ્તારમાંથી ગેરકાયદે જિલેટીન સ્ટીક મળી આવી છે. જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી જિલેટીન સ્ટીક
ડિટોનેટર અને વાયરનો ગેરકાયદે મોટો જથ્થો પકડાયો છે. પોલીસે હાલ પેઢીના મેનેજર વિપુલ શેખાત તેમજ માલિક ભીમભાઈ બારિયા સામે ગુનો નોંધ્યો છે. હાલ આ જથ્થો ક્યાંથી આવ્યો, કોણ લાવ્યું અને અગાઉ કેટલી વખત મંગાવ્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મોરબીના કેટલાક ગામ માટે જીઆઈડીસી બની આફત, જિલેટીન બ્લાસ્ટથી લોકોમાં ફફડાટ. મોરબીના પાનેલી ગામ નજીક બની રહેલી જીઆઈડીસી આસપાસના સ્થાનિકો માટે આફત બની રહી છે. જીઆઈડીસીના નિર્માણ માટે કરવામાં આવેલા જિલેટીન બ્લાસ્ટના કારણે પાનેલીના ગ્રામજનોનું જીવન હરામ થઈ ગયું છે. વારંવાર થઈ રહેલા બ્લાસ્ટના કારણે પાનેલી ગામ અને આસપાસના વાડી વિસ્તારમાં મકાનોમાં તિરાડો પડી ગઈ છે. કાચા કે જૂના મકાનો જ નહીં, નવા બનેલા મકાનોમાં પણ મોટી તિરાડો જોવા મળી રહી છે. નિર્માણ સ્થળ પર વહેલી સવારે કે મોડી રાતે બ્લાસ્ટ થાય છે, જેની તીવ્રતા એટલી હોય છે કે બાળકો, વૃદ્ધો ગભરાઈ જાય છે. ગેરકાયદે બ્લાસ્ટ થઈ રહ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. બ્લાસ્ટના કારણે પથ્થરો ઉડતા હોવાથી લોકોના જીવ પર પણ જોખમ ઊભું થયું છે. આસપાસની વાડીઓમાં શ્રમિકો કામ કરવા તૈયાર નથી. ગ્રામજનોનો આરોપ છે કે જમીનમાં હલચલ હોવાથી બોરવેલ પણ પુરાઈ ગયા છે, જેથી પાણી નથી આવી રહ્યું. સ્થાનિકોએ પોતાના થયેલા નુકસાનની વળતરની માંગ કરી છે. સાથે જ બ્લાસ્ટને રોકી જીઆઈડીસીને દૂર ખસેડવાની માંગ કરી રહ્યા છે. પ્રાણી સંગ્રહાલય પ્રવાસીઓથી છલકાયું. સુરતમાં 63,000થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત. સુરતમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો. વેકેશન પડતા જ અત્યાર સુધીમાં 63,000થી વધુ પ્રવાસીઓ સુરતમાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે પહોંચ્યા. એક તરફ ઉનાળો શરૂઆતથી જ આકરો બની રહ્યો છે, તો બીજી તરફ વેકેશનનો માહોલ પણ જામ્યો છે. ત્યારે સુરત મનપા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. વેકેશનને લઈને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં વધુ પ્રવાસીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હોવાનું મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ પ્રાણી સંગ્રહાલયને 14 લાખથી વધુની આવક પણ થઈ રહી છે. મહત્વનું છે કે પ્રાણી સંગ્રહાલયમાં અલગ પ્રજાતિના મોટાભાગના પ્રાણીઓ છે. ખાસ સુરતની શાન એવી જળબિલાડી આકર્ષણનું કેન્દ્ર છે, તો સફેદ વાઘ, સિંહ અને દીપડા જેવા પ્રાણીને જોવા માટે પણ લોકોનો ધસારો ખૂબ જ રહે છે. ઉનાળુ વેકેશનમાં તડકો ખૂબ જ વધુ રહે છે, જેથી પ્રાણીઓમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે ખાસ પ્રકારની દવા પાણીમાં પીવડાવવામાં આવે છે. રાજ્યમાં હજુ 5 દિવસ ગરમી ભૂક્કા કાઢશે. 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી. હજુ 5 દિવસ ગરમીથી નહીં મળે રાહત. 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી. અંગ દજાડતી કાળઝાળ અને માથાભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો ભારે તાપ પડી રહ્યો છે અને આ કાળઝાળ ગરમીથી હાલ છુટકારો મળે એવા કોઈ અંધાણ નથી. કેમ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ગરમીનું પ્રમાણ રહેશે. 5 દિવસ માટે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે હીટવેવની વોર્નિંગ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું. जो जिले जहाँ पे हेट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, सूरत, वलसाड़, बनासकांठा, साबरकांठा, पाटन, आनंद, सुरेंद्रनगर, राजकोट, भावनगर. આ ઉપરાંત અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે. ત્યારબાદ 24 મી થી 30 તારીખ સુધીમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે. આગ ઓગતી ગરમીથી છુટકારો ક્યારથી? ગુજરાતમાં કઈ તારીખથી બેસશે ચોમાસું? પરેશ ગોસ્વામીએ આગાહી કરી. ગરમી અંગે હવામાન નિષ્ણાંતની મોટી આગાહી. હજુ 3 દિવસ હીટવેવનો રાઉન્ડ ચાલશે. ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. ગુજરાતીઓ આ આગ ઓગતી ગરમીથી તોબા પોકારી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ગરમીની સ્થિતિ અંગે આગાહી કરી. પરેશ ગોસ્વામીએ કહ્યું કે હજુ 3 દિવસ સુધી રાજ્યમાં ભીષણ ગરમી પડશે, જો કે 24મી તારીખ બાદ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. આ 17 તારીખથી આ હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે અને આ 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલવાનો છે. એટલે હજુ પણ 3 દિવસ સુધી આ હીટવેવ છે જોવા મળશે. જો કે 24 તારીખથી તાપમાનમાં ઘટાડો થશે, પણ એ ઘટાડો છે એ પણ કોઈ મોટો ઘટાડો નહીં હોય, આંશિક ઘટાડો હશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે 24 થી 30 સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચોમાસાને આગળ ધપાવવા માટે હાલ ફેવરેબલ છે, એટલે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે 25 થી લઈને 30 મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. ભીષણ ગરમીમાં વાહનો સળગવાની ઘટના વધી. કચ્છ, ગાંધીનગર, વડોદરામાં કારમાં આગ ભભૂકી. આકાશમાંથી અગનજ્વાળા વરસતી હોય એવી કાળઝાળ ગરમીમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બની. કચ્છના ભુજમાં ઇકો કારમાં ભીષણ આગ ભભૂકી. આગ લાગી ત્યારે કારમાં 5 લોકો સવાર હતા. જો કે સમય સૂચકતા વાપરીને તેઓ કારની બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કારમાં વિકરાળ આગ લાગી છે. સમગ્ર કારમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે. જોત જોતામાં સમગ્ર કાર આગને હવાલે થઈ જાય છે. આ દરમિયાન ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી.
આ તરફ ગાંધીનગરમાં અકસ્માત બાદ કારમાં વિકરાળ આગ લાગી. અલ્ટો અને કિયા કારનો થયો અકસ્માત બાદ કિયા કાર ભડભડ સળગી ઉઠી. જો કે બંને કાર ચાલકોનો ચમત્કારિક બચાવ થયો. સેક્ટર 1 સરિતા ઉદ્યાન નજીક આ ઘટના બની. કારમાં ભયાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી. પાર્ક કરેલી કારમાં આગ લાગતા દહેશતનો માહોલ સર્જાયો હતો. આગની શરૂઆત કારના આગળના ભાગથી થઈ. ત્યારબાદ આગે વિકરાળ રૂપ ધારણ કરતા આગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. જો કે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી સ્થિતિ સંભાળી લીધી અને આગ પર કાબુ મેળવ્યો. ગરમીને લઈને અમદાવાદ સહિતના શહેરોમાં તંત્ર એલર્ટ થયું. અમદાવાદમાં ઓઆરએસ અને છાશનું વિતરણ કર્યું. કાળઝાળ ગરમીના પગલે અમદાવાદમાં એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ઉપરાંત આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા ચાંદખેડા અને વસ્ત્રાલમાં ઓઆરએસનું વિતરણ કરાયું. આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ઓઆરએસ અને છાશનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે એએમસી એલર્ટ મોડ પર છે. ખાસ કરીને રોડ પર ભિક્ષુકો અને રખડતું જીવન જીવતા લોકોને આશ્રય ગૃહ લવાઈ રહ્યા છે. બપોરના સમયે 12 થી 4 સુધી રોડ પર સૂતેલા લોકોને આશ્રય ગૃહમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 7 ઝોનમાં કુલ 31 આશ્રય ગૃહમાં 2800 લોકો સહારો લઈ રહ્યા છે. શહેરમાં હાલ 2100 લોકો આશ્રિત છે. સવાર, બપોર અને સાંજ 3 શિફ્ટમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાય છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીની સિઝનમાં ડીસામાં ત્રીજી વાર 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીના લીધે રસ્તાઓ પણ સુમસામ બન્યા છે અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. તે ઉપરાંત ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ તેમજ ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. તાપમાનનો પારો 45 ડિગ્રી પર પહોંચતા જનજીવન પર અસર જોવા મળી રહી છે.